નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 9 થી 12 વિદ્યાર્થીઓને હવેથી જે ઓપન બુક એક્ઝામ રહેશે જે બોર્ડ પરીક્ષામાં વેલિડ રહેશે તો વિદ્યાર્થીઓ સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આપણે ચેનલ પર બન્યા રહેજો અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો શેર કરો કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને આ જે ન્યૂઝપેપરનું સ્ક્રીનશોટ દેખાતું હશે કે જે સીબીએસઈને એવું કર્યું છે 9 થી 12 વિદ્યાર્થીઓ જે ઓપન બુક એક્ઝામ રાખવાની આવી છે સીબીએસઈએ જે આ ડિસિઝન કેમ લીધું છે શું એની પાછળ રીઝન છે તમે લોકોને અહીંયા મળી જશે અને વિદ્યાર્થીઓ તમે લોકોને એ બી ખબર હશે જે સીબીએસઈ ડિસિઝન લે છે એને પછી જે બી ચેન્જીસ હોય છે આપણા ગુજરાત બોર્ડની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ જાય છે એ તો તમે લોકોને બી ખબર હશે કેમ કે આપણે જે સીબીએસઈને જ ફોલો કરતા હોય જીએસસીબી બોર્ડ તો એમાં જે તમે લોકોને ખબર હશે કે જે સીબીએસઈ બોર્ડે આવું કર્યું છે કે જે ઓપન બુક એક્ઝામ રાખશે અને એ બોર્ડ એક્ઝામમાં બી વેલિડ રહેશે તમે લોકો જે તમારી બુક સાથે લઈને જે તમે લોકો એક્ઝામ આપી શકો છો જે એક્ઝામ હોલમાં અથવા જે તમે બોર્ડ એક્ઝામ આપવા જાઓ તો તમે લોકો બોર્ડ એક્ઝામમાં બી તમે લોકો બુક લઈને અને તમે લોકો જોઈને આન્સર લખી શકો છો વિદ્યાર્થીઓ આમાં જે તમે લોકોને ખબર હશે ઓપન બુક એક્ઝામ અને ક્લોઝ બુક એક્ઝામ આમાં શું ડિફરન્સ આવે છે તમે લોકોને એ બી અહીં આપણે જણાવી દઈશું કે જે ધારો તમે લોકો ક્લોઝ બુક જે આપણે રોડ લર્નિંગ અથવા જે સમજીને આપણે એક્ઝામમાં લખીને આવીએ છીએ જે આપણે એક્ઝામ હોય છે એમાં આપણે લખીને આવીએ છીએ અથવા જે આપણા બોર્ડ એક્ઝામની અંદર કરીને આવીએ છીએ તો એને ક્લોઝ બુક એક્ઝામ કહેવાય છે અને બીજી વાત કે ઓપન બુક એક્ઝામ એનું મતલબ શું છે કે જે વિદ્યાર્થીઓ તમે લોકો જે બુકને અંદર જોઈને આન્સર તમે લોકો લખી શકો છો પણ એમાં શું મિનિંગ છે તમારું માર્ક્સ લાવવાનું અને એમાં તમે લોકોને માર્ક્સ કેવી રીતે મળશે જે વિદ્યાર્થીઓ એક્ઝેક્ટલી તમે લોકો કોપી કરશો જેવી રીતે તમારા ટેક્સ્ટ બુક અથવા જે તમારા નોટ્સની અંદર છે તો એવી રીતે તમે લોકો ડાયરેક્ટ કોપી કરીને જે તમારી આન્સર શીટમાં લખશો તો એ તમારું આન્સર વેલિડ ના ગણાય અને એના જે તમે લોકોને માર્ક્સ નહીં મળશે વિદ્યાર્થીઓ જે તમે લોકો તમારી રીતે ઇમ્પ્રોવાઇઝ કરીને એ આન્સર લખવાનું રહેશે વિદ્યાર્થીઓ તમે લોકો ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો એમાં આન્સર રેફર કરી શકો છો પણ જે આન્સર તમે લખો છો એ તમારી રીતે થવું જોઈએ અથવા જે એમાં એક્ઝેક્ટલી કોપી ના થવું જોઈએ જે એવું ટેક્સ્ટ બુકમાં છે અથવા જે તમે લોકોની જે તમારી રીતે બનાવીને જે તમારું આન્સર લખવાનું રહેશે વિદ્યાર્થીઓ હવે એમાં એક ટ્વિસ્ટ છે વિદ્યાર્થીઓ એમાં જે તમે લોકોએ ધારો કે જે વિદ્યાર્થી નોર્મલ વિદ્યાર્થીઓ એમ વિચારે છે કે આપણે જે ટેક્સ્ટ બુક લઈને સાથે જઈશું અને એક્ઝામ આપી દઈશું જે બોર્ડ એક્ઝામ રહેશે અથવા જે આપણી સ્કૂલની એક્ઝામ રહેશે પણ એમાં જે સ્માર્ટ વિદ્યાર્થીઓ હોય જે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ એ લોકો શું કરે છે તમે લોકોને એની અંદર શું કરવાનું હોય છે કે જે તમે લોકો ધારો તમે લોકોને કોઈ ક્વેશ્ચન જોતું હોય તો એમાં જે તમે લોકો ટેક્સ્ટ બુકમાં શોધો તમારે 5-10 મિનિટ બગડે છે તો હવે એમાં જે વિદ્યાર્થીઓ કેવું ટ્વિસ્ટ લાવે છે તમે લોકોને એ બી ખબર હશે કે જે વિદ્યાર્થીઓ પર્ટિક્યુલર જે પોઈન્ટ હોય ને જેવી રીતે તમારા સાયન્સની અંદર થઈ ગયા મેથ્સની થઈ ગયા તો એ પોઈન્ટ્સ કાઢીને એના જુદેથી નોટ્સ બનાવીને એ સાથે લઈ જશે અને એ લોકો એ ટોપિકમાંથી જે તમારા આન્સર લખી લેશે વિદ્યાર્થીઓ અને જે નોર્મલ વિદ્યાર્થીઓ એવું જ વિચાર છે કે જે આપણે ટેક્સ્ટ બુક લઈ જશું અને ખોલીને આપણે આન્સર લખી દઈશું પણ એવું નહીં થાય કેમ કે વિદ્યાર્થીઓ એમાં જે તમારું ટાઈમિંગ મેટર કરે છે વિદ્યાર્થીઓ આ જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થશે તો એના સ્પેસિફિક રૂલ બી હશે કે જે તમે લોકોને ટેક્સ્ટ બુક અલાઉડ છે અથવા જે તમારા નોટ્સ અલાઉડ છે એમાં સ્પેસિફિક રૂલ આવશે વિદ્યાર્થીઓ અને જ્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ જશે અથવા જ્યારે આપણે ગુજરાત બોર્ડ ડિસિઝન લે છે આ ઓપન બુક એક્ઝામ કરવાના તો આપણે અહીંયાથી મળી જશે એ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ અને પ્લીઝ આપણે નવા હોય તો સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય હિન્દ વિદ્યાર્થીઓ